થેન્ક યુ સો મચ. પણ હવે જે હું તમને સવાલ પૂછવાની, તમને ખબર જ છે કે અમારા બે રિપોર્ટર છે ને અત્યારે તડકામાં ઊભા છે ને, અત્યારે 3 વાગ્યા છે, કારણ કે અત્યારે ભયંકર ગરમી છે અમદાવાદની અંદર, અને રિયાલિટી ચેક કર્યું છે અમારા રિપોર્ટરોએ. હવે રિયાલિટી ચેકમાં એવું છે કે 1 નહીં 2 નહીં પણ 17 ખાડા છે. આ તો નોર્મલ વિસ્તારની વાત કરું છું, હજુ તો અમદાવાદ, આખું અમદાવાદ તો બાકી જ છે. દેવાંગભાઈ જી, એટલે પ્રી મોન્સૂન કામગીરી બાબતે મને ચર્ચા કરવાનું કહેવામાં આવ્યું હતું. હા, તો એ બાબતે કરો. હા, પ્રી મોન્સૂન કામગીરી બાબતે આપના એજન્સી તરફથી પ્રદેશ 24 માંથી શું તૈયારી છે એ બાબતની ચર્ચા કરવા માટે તૈયારી જણાવો તો અમે આગળ એ રીતે તમારી સાથે વાતચીત કરીએ સર. યા, બરાબર. હા, તો પ્રી મોન્સૂનની કામગીરી કઈ રીતની ચાલી રહી છે સર તમારી? અમદાવાદ મહાનગરની અંદર જ્યારે ચોમાસું 15-20 જૂન પછી જ્યારે શરૂ થતું હોય છે ત્યારે હાલ મહાનગરની અંદર 76,000 કરતા વધારે કેચપીટો, એટલે સ્ટ્રોમ વોટર આપણે વાત કરીએ કેચપીટો આવેલી છે જે વરસાદી પાણીનું વહન કરે છે. મહાનગરની અંદર જો નેટવર્ક જોવામાં આવે તો 1,078 કિલોમીટરનું નેટવર્ક અમદાવાદ મહાનગર જે 580 ચોરસ કિલોમીટર એરિયામાં પથરાયેલો છે એની અંદર 1,078 કિલોમીટરનું સ્ટ્રોમ લાઈન આપણે વોટર, વરસાદી પાણીનું વહન કરતો નેટવર્ક નાખવામાં આવ્યું છે. અને 41 જેટલા જે તળાવો છે એ તળાવોમાં પાણી લઈ જવામાં આવે છે જેથી એનું ગ્રાઉન્ડ લેવલ પણ ઊંચું આવે. અને આપણે વાત કરીએ કે વરસાદી પાણીનો સંગ્રહ આ 41 જેટલા લેકમાં થાય. 49 જેટલા લેક છે. દેવાંગભાઈ, અત્યારે જે ખાડાઓની ભેટ છે જનતાને, એ ભેટ માટે તમારે કઈ કહેવું છે? શું જે અત્યારે તમે આ પ્રી મોન્સૂન માટે તો વાત કરી કે તમે જનતાને બહુ સારી એવી ભેટ આપો છો પ્રી મોન્સૂન માટે, પણ જે અત્યારે ખાડાવાળી ભેટ છે એના માટે કઈ કહેવું છે તમારે? ખાડાવાળી ભેટની અંદર જે પણ વિસ્તારમાં નાની મોટી કમ્પ્લેન હોય, નાની મોટી નથી સર, ઘણી જગ્યાએ અકસ્માતો બી થયેલા છે. સિટીઝન 155-303 ઉપર કમ્પ્લેન કરતા હોય છે અને એને આધારે તરત જ જે પણ વિસ્તારની નાના મોટા ખાડા હોય, પેચવર્ક હોય અથવા તો ચોમાસાની અંદર જેટ પેચિંગ પણ અમે કરતા હોઈએ છીએ, એ ખાડાઓ પૂરવામાં આવતા હોય છે. અને રોડની કામગીરી, જ્યાં આગળ રોડ બનાવવાની કામગીરી હોય એ અલગ અલગ ઝોનની અંદર રાત્રિના સમયે 11 વાગ્યા પછી આ કામગીરી થતી હોય છે.